ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સો આજે થોડી પ્રોબ્લેમ થઈ ગઈ છે, લેપટોપ નથી મારી પાસે, તો એટલે જ આપણે બુકમાંથી આપણે આજે ભણી લઈએ, રાઈટ. તો લાસ્ટમાં આપણે બધું ભણ્યા હતા, રાઈટ. લાસ્ટ ભણ્યા હતા આપણે બેઝિન ફ્લડિંગ અને zigzag મેથડ, રાઈટ. તો આજે આપણે ભણીશું ફુરો મેથડ, રાઈટ. So in this furrow method of irrigation, water is applied to the land to be irrigated by a series of long narrow filled channels is also called a furrow, right. શું કહે છે કે સિરીઝમાં ફુરો મેથડ શું કહે છે કે ફુરો મેથડ ઓફ ઇરિગેશન છે, એમાં વોટર કેવી રીતે અપ્લાય કરવામાં આવે છે, એવી રીતે અપ્લાય કરવામાં આવે છે કે સિરીઝમાં તમે આપી શકો છો. જેમ કે સપોઝ અહીંયા દેખી શકાય, આને શું કહેવાય, એક સિરીઝ છે, 1 2 3 4 આ બધા ફુરો છે, રાઈટ. કે એમાં શું કરવાનું કે સિરીઝ કહેવાય બધી. તો નેરો ફિલ્ડ ચેનલ્સ કોલ્ડ ફુરો, આ જે ફિલ્ડ ચેનલ્સ પ્રોવાઈડ કરી છે નેરો, એને શું કહેવાય છે, ફુરો. which are dug and at regular intervals. It may be noted that water is not sprayed all over the irrigated area. The water flowing in the furrow infiltrates the soil and spread laterally and reaches the roots of the plant between the furrow. શું કહે છે કે અહીંયા પાણી આપવામાં આવે છે, બધી જગ્યાએ પાણી નથી આવે, ખાલી ફુરોમાં જ પાણી આપવામાં આવે છે. તો ફુરો જેમાં જે પાણી આપીએ છીએ એના લીધે થઈને જાતે જ જેટલું પાણી જોતું હોય, અહીંયા સપોઝ આ એનો ઉપરથી ટોપ વ્યૂ દેખાડે છે, આને સાઈડ વ્યૂ દેખાડો છે, રાઈટ. તો કે આ ફુરો છે, રાઈટ. તમે અહીંયા પાણી પ્રોવાઈડ કરો તો અહીંયાથી એ શું કરશે, અહીંયા રૂટ્સમાંથી અહીંયા પાણી એકબીજાને પાણી જાતે જ અહીંયા ફુરો જે આપણે પ્રોવાઈડ કર્યું છે એનાથી આપણે પાણી શું થઈ જશે, આપોઆપ ડિસ્ટ્રીબ્યુટ થઈ જશે, રૂટ સુધી જાતે જ પહોંચી જશે, રાઈટ. સો in this flooding method as discussed earlier, the entire land is weighted directly by the water, whereas in the furrow method only a part of the land is weighted. નેક્સ્ટ ફ્લડિંગ મેથડમાં શું થતું હતું કે આખું જે લેન્ડ જે છે એ આખું તમે દરેક લેન્ડમાં સ્ટાર્ટિંગથી એન્ડ સુધી તમે શું કરતા હતા, એને વોટર પ્રોવાઈડ કરતા હતા. પણ આમાં શું છે, ખાલી ફુરો મેથડથી ખાલી ફુરોમાં જ પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે, એ જાતે જ એનું વોટર ડિસ્ટ્રીબ્યુશન રૂટ સુધી કરી નાખે છે, રાઈટ. કે જ્યાં જે પાર્ટમાં લેન્ડ કરવાનું હોય ત્યાં જ ખાલી પાણી પ્રોવાઈડ કરવામાં આવે છે ફુરો મેથડ માટે. ધ વેટેડ એરિયા યુઝ્યુઅલી વેરીઝ ફ્રોમ 1/5 to 1/2 of the total area. It helps in reducing the evaporation losses and achieving high water application એફિશિયન્સી. એના લીધે શું થશે કે ઇવાપોરેશન લોસીસ જે થતા હશે કેવા થશે, ઓછા થશે. એના લીધે શું થશે, તમારી વોટર એપ્લિકેશન એફિશિયન્સી કેવી થશે, વધશે, હાઈ રહેશે, રાઈટ. ધ ફુરો મેથડ ઓફ ઇરિગેશન ઇઝ કોમનલી યુઝડ એઝ અ રો ક્રોપ such as maize, જવાર, sugar cane, cotton, tobacco, groundnuts, potato, રાઈટ. એટલે આ બધા પાક માટે શું થશે, એક એડવાન્ટેજ, આ બધા જે ક્રોપ જે છે એ જનરલી એની માટે ફુરો મેથડ યુઝ થતી હોય છે, રાઈટ. કયા માટે, કોટન, ટબેકો, શુગર કેન, જવાર, રાઈટ, એ બધા માટે. તો આ એની ફિગર છે કે અહીંયા સિરીઝ ઓફ ફુરોસ આપેલું છે, એટલે કે ફિલ્ડ ટનલ્સ પ્રોવાઈડ કરે છે, 1 2 3 4, રાઈટ. એ તમને સાઈડમાંથી જોશો, બરાબર. આ એનો સેક્શન કટઆઉટ કર્યો છે, એને સાઈડમાંથી તમને આવું દેખાશે કે અહીંયા આવી રીતે ટ્રીસ હશે, કાં તો તમારો પાક ઊભો હશે. અહીંયા એક મેઇન તમારું વોટર ડિસ્ટ્રીબ્યુશન અહીંયાથી થશે, અહીંયાથી તમે પાણી અહીંયા પ્રોવાઈડ કરશો, રાઈટ, આટલામાં, રાઈટ. દરેક સિરીઝ માટે અહીંયા એક આવી રીતે મેઇન ડીચ પ્રોવાઈડ કરેલું હોય છે. સપોઝ આ 4 છે તેની માટે અહીંયા આવી રીતે અલગથી પ્રોવાઈડ કર્યું હોય, બીજા 4 માટે બીજા અલગથી પ્રોવાઈડ કરેલું હોય, રાઈટ. Next is on the basis of alignment. The furrow may be classified into 2 types. કયા ટાઈપ્સમાં ડિવાઈડ થાય છે on the basis of alignment? Straight furrows and contour furrows. હવે એમાં કયા બે છે? તો સ્ટ્રેટ ફુરોસમાં શું છે? સ્ટ્રેટ ફુરોસ આર યુઝડ વેર ધ લેન્ડ સ્લોપ ઇઝ નોમિનલ. જ્યારે લેન્ડ સ્લોપ તમારો નોમિનલ હોય ત્યારે સ્ટ્રેટ ફુરોસ યુઝ થાય છે. ધીસ આર અલાઇન્ડ મોર ઓર લેસ along the straight lines parallel to each other and along the slope of the land.
These furrow are the best suited where the land slope do not exceed 0.75%. એવું કહે છે કે આ ફુરોઝ ક્યારે યુઝ થાય છે, સૌથી વધારે સ્યુટેબલ ત્યારે થાય છે જ્યારે તમારો સ્લોપ જે છે 0.75% વધારે હોય નહીં, ત્યારે તમારે શું યુઝ થાય છે, સ્ટ્રેટ ફુરોઝ. હવે કન્ટુર ફુરોઝ ક્યારે યુઝ થાય છે? ધીસ આર ધ ફુરોઝ વિચ આર અલાઇન અલોંગ ધ કન્ટુર્સ એન્ડ હેન્સ these are laid across the slope of the land. So these furrows are therefore curved in plan and are usually adopted where the land to be irrigated has relatively a steeper slope. જ્યાં સ્ટીપર સ્લોપ્સ પ્રોવાઈડ કરેલા હોય, જ્યાં સ્ટીપર સ્લોપ તમારે આપેલા હોય છે ત્યાં તમે આ કન્ટુર ફુરોઝને યુઝ કરી શકો છો. કન્ટુર તમને ખ્યાલ આવી રીતે કન્ટુર્સ એટલે કર્વમાં પ્રોવાઈડ કરેલા હોય છે ને, રાઈટ. હવે એડવાન્ટેજીસ શું છે ફુરો મેથડના? તો એડવાન્ટેજીસ ઓફ ફુરો મેથડ ફર્સ્ટ ઇઝ લો ઇવાપોરેશન લોસીસ એઝ ઓનલી 1/5 or 1/2 of the irrigated land surface is wetted. It is suitable for row crops such as maize, jawar, sugarcane, cotton, tobacco, groundnuts, potato, etc. It is suitable for those crops like maize that are injured by a contact with water. Right? No wastages of land in field ditches. Fairly efficient in water use, relatively cheap to construct and maintain. It is possible to cultivate earlier in heavy soil. Furrow serves as a drainage ways for surface runoff in areas of heavy rainfall. Labor requirement in land preparation and irrigations are very મચ રિડ્યુસ, રાઈટ. આ બધા એડવાન્ટેજ હતા કે એમાં લેબર કોસ્ટ ઓછું થાય છે કારણ કે એનું પ્રિપેરેશન કરવામાં કોઈ પ્રોપર લેબરની જરૂર પડે નહીં, તમે જાતે બી કરી શકો છો, રાઈટ. જ્યારે સરફેસ રન ઓફ થતું હોય છે હેવી રેઇનફોલના લીધે તો ફૂરો જે છે એઝ અ ડ્રેનેજ વર્ક જેવું કામ કરે છે, રાઈટ. એટલે એ બધું પાણી જ્યાંથી ધોવાઈ જતું હતું એ બધું પાણી ક્યાં ભેગું થશે? ફૂરોઝમાં ભેગું થશે. એ શું ઇઝીલી તમે કલ્ટિવેટ કરી શકો. હેવી સોઇલ આપેલી હોય તો બી તમે એને ઇઝીલી કલ્ટિવેટ કરી શકો, રાઈટ. એને કન્સ્ટ્રક્ટ કરવાનું એકદમ ચીપ છે અને એને મેન્ટેન કરવું એ બી એકદમ ઇઝી છે. એના લીધે આપણે વોટરનો જે યુઝ છે એકદમ કેવો થાય છે? એફિશિયન્ટ થાય છે. કોઈ લેન્ડ વેસ્ટ થતો નથી, રાઈટ. ડીચીસના લીધે અલગ કોઈ લેન્ડ પ્રોવાઈડ કરવાની જરૂર હોતી નથી. અમુક ક્રોપ્સ માટે એ બહુ જરૂરી છે, જેમ કે મેઇઝ, જવાર, સુગરકેન, એ બધા માટે કેવું છે? એકદમ સ્યુટેબલ છે અને ઇવાપોરેશન લોસ બી કેટલો છે? ઓછો છે. ડિસએડવાન્ટેજમાં શું છે? નોટ રિકમેન્ડેડ ફોર વેરી લાઇટ સોઇલ હેવિંગ હાઈ ઇન્ફિલ્ટ્રેશન કેપેસિટી. Ditches may interface with tillage, usually expensive from consideration of time, labor cost. Serious erosion hazard and adequate drainage need to be provided. તો આ બધા એના કેવા થઈ ગયા? ડિસએડવાન્ટેજ. નેક્સ્ટ છે તમારા ડિઝાઇન ફીચર્સ ઓફ ફુરો મેથડ. ફર્સ્ટ શું છે એને ફુરો મેથડ ડિઝાઇન કરો તો એની માટે ફુરોઝનું કંઈક સાઇઝ સ્પેસિમેન કે એની આટલી સાઇઝ હોવી જોઈએ, આટલી વિડ્થમાં પ્રોવાઈડ કરો, આટલી ડેપ્થ હોવી જોઈએ. તો એ શું છે તે આપણે જોઈ લઈએ કે સ્પેસિંગ ઓફ ફુરોઝ, બેની વચ્ચે સ્પેસિંગ કેટલું રાખવું જોઈએ? તો સ્પેસિંગ ઓફ ફુરોઝ ડિપેન્ડિંગ અપોન ધ સ્પેસિંગ ઓફ રો ઓફ પ્લાન્ટ. In most of the cases, one furrow is provided for each row of the plant. The crops like potatoes, cotton, maize are planted 600 to 900 mm apart and have a one row of plant between two furrows. However, vegetable crops such as carrots, onions, etc. are spaced 300 to 400 mm apart and often have two rows of plants between two furrows. Thus, the normal furrow spacing may be between 1 and 2 મીટર, રાઈટ. અહીંયા કીધું છે કે જનરલી ફુરો વચ્ચેનું સ્પેસિંગ કેવું હોવું જોઈએ? 1 to 2 મીટરનું હોવું જોઈએ. અને દરેક પ્લાન્ટ જે છે એકબીજાથી કેટલા દૂર હોવો જોઈએ? 600 to 900 mm દૂર હોવા જોઈએ. અલગ અલગ પ્લાન્ટ માટે અલગ અલગ છે, રાઈટ. વેજીટેબલ માટે તમને કીધું કે 300 to 400 mm અપાર્ટ એટલે દૂર હોવા જોઈએ એકબીજાથી, રાઈટ. આ બધા ક્રોપ્સ માટે જે કોટન, પોટેટોસ, મેઇઝ માટે છે એમાં કંઈક 600 to 900 mmની વચ્ચે સ્પેસ રાખવાની જરૂર, રાઈટ. તો એ બધું તમને પ્રોવાઈડ કર્યું છે. શેપ એન્ડ સાઇઝ ઓફ ફુરો કેવા હોવા જોઈએ? ધ શેપ એન્ડ સાઇઝ ઓફ ફુરો મેઇનલી ડિપેન્ડ અપોન ધ સોઇલ કન્ડિશન્સ એન્ડ ટાઈપ ઓફ ક્રોપ, રાઈટ. બે પર મેઇન ડિપેન્ડ કરે, સોઇલ કન્ડિશન અને ટાઈપ ઓફ ક્રોપ. જનરલી ફુરોઝ આર યુઝડ આઈધર યુ શેપ, વી શેપ એન્ડ પેરાબોલિક શેપ ઓર ટ્રેપેઝોઇડલ શેપ. આટલા શેપમાં તમે પ્રોવાઈડ યુ શેપમાં પ્રોવાઈડ કરી શકો, વી શેપમાં પ્રોવાઈડ, પેરાબોલિક કર્વ શેપમાં, ટ્રેપેઝોઇડલમાં તમે પ્રોવાઈડ કરી શકો, રાઈટ. For the soils of low permeability, a wide and shallow furrow is preferred since it gives more area of water infiltrate.
જનરલી આપણે વાઇડ અને શેલો ફૂરો પ્રિફર કરતા હોઈએ છીએ. ઓન ધ અધર હેન્ડ ફોર હાઈલી પરમિએબલ સોઇલ, જ્યાં હાઈલી પરમિએબલ સોઇલ હોય ત્યાં આપણે કેવું યુઝ કરીશું, નેરો અને ડીપ ફૂરો, રાઈટ. તો જેના લીધે આપણે શું અવોઇડ કરી શકીશું, એક્સેસિવ પર્કોલેશન, રાઈટ. પાણીનું એક્સેસિવ પર્કોલેશન થતું હશે એ આપણે શું કરી શકીશું, અવોઇડ. યુઝ્યુઅલી ફૂરોઝ ઓફ 75 mm to 125 mm ડેપ્થ આર સુટેબલ ફોર રો ક્રોપ્સ, રાઈટ. આટલી ડેપ્થ કેવી છે, રો ક્રોપ માટે સુટેબલ છે, 75 mm to 125 mm. નાવ લેન્થ ઓફ ફૂરો કેટલી હોવી જોઈએ, તો ફૂરો શુડ નોટ બી ટુ લોંગ ઓર ટુ શોર્ટ, બહુ લાંબી ના હોવી જોઈએ, બહુ ટૂંકી ના હોવી જોઈએ. ફૂરો મસ્ટ બી શોર્ટર ફોર પોરસ સેન્ડી સોઇલ દેન ફોર ટાઇટ ક્લે સોઇલ ઓર હેવી સોઇલ. ફોર ક્લે સોઇલ ધ લેન્થ ઓફ ફૂરો ઇઝ અબાઉટ, બંને માટે ક્રાઇટેરિયા આપ્યો છે કે ક્લે સોઇલ અને હેવી સોઇલ માટે લેન્થ ઓફ ફૂરો કેટલી હોવી જોઈએ. તો ક્લે સોઇલ માટે લેન્થ ઓફ ફૂરો હોવું જોઈએ 300 to 400 mm, જ્યારે સેન્ડી સોઇલ કેની માટે હોવું જોઈએ 60 to 300 મીટર, રાઈટ. ધ ડિસ્ચાર્જ ઇન ધ ફૂરો, ઓલ્સો કોલ્ડ ફૂરો સ્ટ્રીમ, શુડ બી સચ ધેટ ઇટ ડઝ નોટ કોઝ સોઇલ ઇરોશન ઇન ધ અપર રીચીસ. એ જ્યારે ડિસ્ચાર્જ થતું હોય ફૂરો તો એવી રીતે પ્રોવાઈડ કરવાનું કે એના લીધે આપણે સોઇલ ઇરોશન ના થાય, રાઈટ. સો મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો રેટ, જેને આપણે QM કરીએ છીએ, એ એસ્ટિમેટેડ એક ઇક્વેશન છે, રાઈટ. ઇમ્પિરિકલ ઇક્વેશન આપ્યું છે, QM ઇઝ ઇક્વલ ટુ 0.60 ડિવાઇડ બાય S. તો ત્યાં QM શું છે કે મેક્સિમમ નોન ઇરોઝિવ ફ્લો રેટ ઇન લીટર પર સેકન્ડ, જ્યારે S શું છે, સ્લોપ ઓફ ફૂરો, જેને આપણે પર્સન્ટેજમાં દેખાડીએ છીએ, રાઈટ. તો જ્યારે આપણે વિથ સ્ટ્રીમ ઓફ નોન સાઇઝ ઓફ એવરેજ ડેપ્થ ઓફ વોટર અપ્લાઇડ ડ્યુરિંગ એન ઇરિગેશન કેન બી કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ ફોલોઈંગ એક્સપ્રેશન. એના માટે બી ઇક્વેશન છે, D ઇઝ ઇક્વલ ટુ 3600 મલ્ટીપ્લાય બાય Q મલ્ટીપ્લાય બાય T ડિવાઇડ બાય WL. હવે એમાં કયા કયા છે, રાઈટ. D એટલે શું છે, એવરેજ ડેપ્થ ઓફ વોટર અપ્લાઇડ, રાઈટ, એ MM હશે. Q શું છે, તમારું ડિસ્ચાર્જ, એ શેમાં હશે, પર સેકન્ડ હશે, લીટરમાં, લીટર પર સેકન્ડમાં હશે. T શું છે, ડ્યુરેશન છે, અવર્સમાં પ્રોવાઈડ કરી હશે. W સ્પેસિંગ ઓફ ફૂરો છે, મીટરમાં પ્રોવાઈડ કર્યું છે. અને L છે, લેન્થ ઓફ ફૂરો છે, એ બી મીટરમાં પ્રોવાઈડ કર્યું છે, રાઈટ. નેક્સ્ટ છે તમારું કન્ટૂર ફાર્મિંગ. હવે કન્ટૂર ફાર્મિંગમાં શું છે, કન્ટૂર ફાર્મિંગ Contour farming is a practice in hilly regions where the lands to be irrigated have a steep slope. It also controls erosion.